છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કાંધા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મકાનના ધાબા પર ટાંકી ફિટ કરવા ચઢેલા ખુશાલભાઈ રાઠવા નામના શ્રમિકનું હાઈ ટેન્શન લાઇનનો કરંટ લાગતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જીવતા વીજ વાયરો કાળમુખા સાબિત થતા પરિવારમાં માતમ છવાયો છે. ઘટના સમયે સાથે રહેલા કડિયાએ પાવડાના હાથા વડે ખુશાલભાઈને બચાવવાનો ભારે પ્રયત્ન કર્યો હતો, પરંતુ કરંટ એટલો જોરદાર હતો કે લાચારી વચ્ચે કડિયાની નજર સામે જ એક જિંદગી હોમાઈ ગઈ. ઘટના બાદ મૃતકના પરિવારજનોએ વળતરની માંગ સાથે લાશ ઉઠાવવાનો ઇનકાર કરી દીધો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ જોખમી લાઈનો હટાવવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા તે દિશામાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નહોતી. પરિણામે આજે એક નિર્દોષ મજૂરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે લાઇન હટાવવા માટે મસમોટી રકમની માંગણી કરવામાં આવી હતી, જેના કારણે લાઇન હટાવવાનું કામ લટકી પડ્યું હતું. હાલ તો પોલીસે અકસ્માતે મોતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે સ્થાનિકોમાં સવાલ છે કે શું આ ઘટના માટે જવાબદારો સામે કોઈ કાર્યવાહી થશે?